ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ટેસ્ટી મસાલા સાથે ભરેલા મરચાંના ભજીયાની રેસીપી। બેટર બનાવવા માટે 1 કપ ચણાનો લોટ, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન હળદર પાવડર સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, 1 ટીસ્પૂન અજમો, અડધી ટીસ્પૂન ગરમ મસાલો નાખીશું, થોડું પાણી ઉમેરીશું, પરફેક્ટ બેટર બનાવી લઈશું। મસાલો બનાવવા માટે 1/4 કપ શેકેલા બેસનમાં 2 ટીસ્પૂન સિંગદાણા, અડધી ટીસ્પૂન વરિયાળી, અડધી ટીસ્પૂન તલ, અડધી ટીસ્પૂન ધાણા, ચપટી હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું, અડધી ટીસ્પૂન ગરમ મસાલો સાથે તેમાં 1 ટીસ્પૂન ખાંડ અને 1 લીંબુનો રસ એડ કરીશું, થોડી કોથમીર અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। મોવણ માટે 2 ટીસ્પૂન જેટલું તેલ એડ કરીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું। મરચાંના ભજીયા બનાવવા માટે મેં અહીંયા કાપા કરેલા મરચાં લીધેલા છે। તેમાં હવે આપણે મસાલો ભરી લઈશું। ભજીયાને તળવા ચણાના લોટના બેટરને લઈ લઈએ અને હવે ભરેલા મરચાંને બેટરમાં એડ કરીને બેટરથી સારી રીતે કોટ કરી લઈશું। હવે તેને આપણે તેલમાં ઉમેરી દઈશું। તો તૈયાર છે આપણા ભરેલા મરચાંના ભજીયા।